નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માળિયાહાટીના વિરડી ગામના યુવાનને લગ્નની લાલચ આપી બે શખ્સો દ્વારા લાખોનો ચૂનો ચોપડવામાં આવ્યો। માળિયાહાટીના વિરડી ગામના યુવાનને લગ્નની લાલચ આપી બે શખ્સો દ્વારા ₹12.5 લાખનો ચૂનો ચોપડવામાં આવ્યો। માળિયાહાટીના તાલુકાના વિરડી ગામનો 22 વર્ષીય યુવાન ચિરાગ ભાલુજીની સમજણ શક્તિ ઓછી હોય તેના લગ્ન માટે પિતા પ્રયાસ કરી રહ્યા હતા। વલ્લભભાઈ પાથર, બોડી ગામ, તાલુકો માળિયાહાટીના વાળા અને દલાલ શૈલેષ ગોહેલ રાજકોટવાળા દ્વારા કન્યા બતાવી થોડા કરી 12.5 લાખ જેવી માતબર રકમની છેતરપિંડી કરવામાં આવી। યુવાનના પિતાએ માળિયાહાટીના પોલીસમાં આ બંને શખ્સો વિરુદ્ધ છેતરપિંડીની નોંધાવી ફરિયાદ। માળિયાહાટીના પોલીસના PSI ગઢવી દ્વારા યુવકના પિતાની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી। માળિયાહાટીના પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા। આ બનાવ સમગ્ર વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બની છે। ગઈકાલે માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીનો બનાવ બનેલો છે, જેમાં ફરિયાદી નાનજીભાઈ સામતભાઈ સગર રહે વિરડી, તાલુકો માળિયાવાળાએ કેશોદ પોલીસ માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। જેમાં તેઓના પુત્ર ચિરાગ, કે જે પોતે મંદબુદ્ધિના હોવાનું જણાવે છે, જેઓના સગપણ અને ન થતું હોય જેથી કરીને તેઓના બોડી ગામના તેમની જ્ઞાતિના વલ્લભભાઈ પાથર તેઓને જણાવેલું કે રાજકોટમાં એમના જાણીતા છે ચિરાગભાઈ ઉર્ફે શૈલેષભાઈ, કે જેઓ આ રીતે બધા લગ્ન કરાવી આપે છે, તો તમે અમારી સાથે ચાલો, જેથી કરીને તેઓ સુરત કે ને સુરતમાં કવિતા નામની એક છોકરી બતાવી અને એમને લગ્નને હા પાડી અને પ્રથમ 56,000 રૂપિયા એમના ખાતામાં જમા કરાવડાવે। ત્યારબાદ જુદા સમયે જુદી રકમ મળી કુલે 12.5 લાખ રૂપિયાનું એમના ખાતામાં જમા કરાવી અને લગ્ન ન કરાવી આપી, જે અંગે ફરિયાદી શ્રી વલ્લભભાઈ તેમજ ચિરાગભાઈ વિરુદ્ધ ફરિયાદ આપતા માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે।